મારા બધા દર્શકોને બાપા સીતારામ. ચૈતર વસાવાનો જેલવાસ ચૈતર વસાવા માટે અત્યારે તો નુકસાની છે જ, પરંતુ આગળ જતા નુકસાની વધી ન જાય એને કંઈ કહી શકાય નહીં, કારણ કે અત્યારના સાગબારા ડેડિયાપાડામાં 3 પક્ષો એક્ટિવ થઈ ગયા છે. કેટલીક એવી માહિતી સામે આવી છે જે ચૈતર વસાવા માટે થોડી મુશ્કેલી ઊભી કરી શકે એમ છે. અને આમ પણ કોઈ રાજકીય નેતાનો દબદબો પોતાના વિસ્તારમાં હોય અને એ વિસ્તારથી એ વ્યક્તિ, એ નેતા જો દૂર બેઠા હોય ત્યારે વિરોધીઓને મોકો જરૂર મળી જાય છે. અને આ જ મોકાનો ફાયદો કેટલાક લોકો ઉઠાવી રહ્યા છે. કેટલાક લોકો એક્ટિવ થઈ ગયા છે ચૈતર વસાવાને પરાસ્ત કરવા માટે. શું માહિતી છે, સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરીશ. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. મારું નામ છે નિશિત રાજગુરુ. સૌથી પહેલા તો વિડીયોમાં આગળ વધીએ પહેલા જો હજુ સુધી ગુજરાત તક સબસ્ક્રાઇબ ન કર્યું હોય મારા મિત્રો, મારા ભાઈઓ, તો સબસ્ક્રાઇબ કરી લેજો. આવી જ કેટલીક અંદરની વાતો હું તમારા સુધી લઈને આવું છું રોજ. હવે મૂળ વાતની શરૂઆત કરીએ. ચૈતર વસાવા જેલમાં છે. 13 તારીખે સુનાવણી છે. 13 તારીખે શક્ય છે એ માનનીય કોર્ટ નક્કી કરશે કે ચૈતર વસાવાના જામીન મંજૂર થાય છે કે નહીં. પરંતુ આ આખાઈ ચૈતર વસાવાના જેલવાસ વચ્ચે ડેડિયાપાડામાં એવી બંધબાણે હરકતો થઈ રહી છે, એવી બંધબાણે એક્ટિવિટી થઈ રહી છે જેની ગંધ સુદ્ધા ચૈતર વસાવા સુધી પહોંચે એમ નથી. કેટલીક એવા પાછલા બાણે સ્ટ્રેટર્જી બની રહી છે, એવા તિકડમ ઘડાઈ રહ્યા છે જે રાજકીય રીતે ચૈતર વસાવાને આગળ જતા નુકસાની કરી શકે એમ છે. મેં આપણી શરૂઆતમાં કીધું કે 3 પાર્ટીઓ એક્ટિવ થઈ ગઈ છે. હવે કેટલીક પાર્ટી સીધી રીતે ચૈતર વસાવા સાથે સ્પર્ધામાં નથી, પરંતુ રાજકીય પક્ષ મિત્રો અલગ છે, આ યાદ રાખજો. મને ઘણી બધી વખત લોકો કમેન્ટ કરે છે કે આ ચૈતર વસાવાની સાથે જ છે, પહેલા આદિવાસી નેતા છે, પછી રાજકીય નેતા છે. પરંતુ મિત્રો યાદ રાખો, એ આદિવાસી નેતા જે બેનર પર બન્યા છે, બેનરની પ્રત્યે તેમની વફાદારી કાયમ રહી છે, એટલા માટે જે નેતા બન્યા છે, ધારાસભ્ય બન્યા છે. હા, એ વાત ચોક્કસ તમારી સાચી કે પહેલા એ આદિવાસી નેતા છે, પરંતુ જ્યારે રાજકીય સંગ્રામમાં સામે આવે ત્યારે જે સિમ્બોલ પર લડે છે, સિમ્બોલની પ્રત્યે તેમની વફાદારી અચૂક રહે છે ને એટલા માટે જ એ જે તે પક્ષના નેતા કહેવાય છે. છોટુ વસાવાને લોકો આદિવાસીના મસીહા માને છે. અનંત પટેલ ભલે સીધી રીતે ડેડિયાપાડા સાગબારામાં તેમને રાજકીય નાતો નથી, પરંતુ હાલમાં જ તેમણે સાગબારામાં કરેલો કાર્યક્રમ એ સફળ ગયો. અને ત્રીજો પક્ષ જે છે એ છે કોંગ્રેસ અને સાથે સાથે બીટીપી, અને ત્રીજો પક્ષ આપને ખબર જ છે એ છે ભારતીય જનતા પાર્ટી. હવે એવી કેટલીક વાત સામે આવી છે જે સાબિત કરે છે કે ચૈતર વસાવાની ગેરહાજરીમાં કેટલાક લોકો ત્યાં લાભ ઉઠાવવાની લાઈમાં છે, લાભ ઉઠાવવાના પ્રયાસમાં છે. રાજકીય રીતે પ્રતિદ્વંદી હોવું એ કોઈ નવી વાત નથી, એકબીજા પર પ્રહાર કરવા કોઈ નવી વાત નથી, પરંતુ એક વ્યક્તિની ગેરહાજરીમાં વધારે જ એક્ટિવ થઈ જવું એ વાત પર ઇશારો કરે છે કે કંઈક તો રંધાઈ રહ્યું છે. ચૈતર વસાવાનો જેલવાસ ચૈતર વસાવા માટે મુશ્કેલી એ રીતે સર્જી રહ્યો છે કે હવે માનવામાં આવી રહ્યું છે, સંભળાઈ રહ્યું છે કે છોટુ વસાવા એક્ટિવ થઈ ગયા છે. છોટુ વસાવા ફરીથી બીટીપીને ઊભી કરવાના પ્રયાસમાં છે મિત્રો. છોટુ વસાવા ફરી બીટીપીનું બળ વધારવા માટે એક્ટિવ થઈ ગયા છે. કેટલાક લોકોનું કહેવું છે કે અનંત પટેલે સાગબારામાં કરેલા કાર્યક્રમમાં બહાદુર વસાવા પણ દેખાયા હતા. એ બહાદુર વસાવા જે છોટુ વસાવાના સૌથી નજીકના ગણાય છે. કેટલાક સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે બીટીપીના જૂના જોગીઓને ફરી ફોન થયા છે, ફરી એક્ટિવ થવા માટે, ફરી કામ કરવા માટે, લોકો વચ્ચે જવા માટે કહેવામાં આવ્યું છે. બીટીપીનું એક્ટિવ થવું એ સીધી રીતે તમે સમજો છો કે કોની માટે નુકસાની છે. બીજી તરફ અનંત પટેલ, કેટલાક મિત્રો એવું કહેશે અથવા તો એવું કહેતા હશે કે અનંત પટેલ અને ચૈતર વસાવા બહુ અંગત મિત્રો છે, હશે એવું આપણે માની લઈએ, અને છે પણ એવું પણ માની લઈએ. પરંતુ મિત્રો ક્યારે એવું વિચાર્યું છે કે જ્યારે
તમે કોઈ દોડની સ્પર્ધામાં હો ને તમારો અંગત મિત્ર તમારી સાથે દોડ લગાવતો હોય તો શું તમે એ સ્પર્ધા છોડી દેશો અથવા તો જાણી જોઈને સ્પર્ધા હારી જશો? સ્કૂલમાં ઘણીવાર થયું હશે, કોલેજમાં ઘણીવાર થયું હશે. એવી જ રીતે આ રાજકીય સ્પર્ધામાં ભલે અંગત મિત્રો છે, પરંતુ પાર્ટીના આદેશથી ચૈતર વસાવાની ગેરહાજરીમાં આપણે આપણી જગ્યા બનાવવાની છે એવું કહેવામાં આવ્યું હોવાની ચર્ચા છે. અને એટલા માટે જ કોંગ્રેસ પણ ડેડિયાપાડા અને સાગબારામાં એક્ટિવ થઈ ગઈ છે. નાના નાના મુદ્દા ઉઠાવી રહી છે, નાના નાના મુદ્દાને સોશિયલ મીડિયામાં ઉઠાવી રહી છે. અને ભારતીય જનતા પાર્ટી, મનસુખ વસાવા એક્ટિવ થઈ ગયા છે. તમે પોસ્ટ જોઈ હશે, તમે એમનો પત્ર પણ જોયો હશે. ભલે એ પત્ર એમના જ પક્ષમાં આવેલા બીટીપીમાંથી આવેલા એક વ્યક્તિની વિરુદ્ધ હોય, પરંતુ લોકો કહી રહ્યા છે કે મનસુખ વસાવા એ સંદેશ આપવા ઈચ્છે છે કે હું પણ હવે એક્ટિવ થઈ ગયો છું, હું પણ હવે રાજનીતિના આ અખાડામાં બાંયો ચડાવીને ઉતરી ગયો છું. પણ એ બધા જ એક્ટિવ થયા છે એની પાછળનું કારણ છે ચૈતર વસાવાનો જેલવાસ. હવે ચૈતર વસાવા જો મેદાનમાં હોત, ચૈતર વસાવા જો જેલમાં ન હોત અને પોતાના નિત્ય ક્રમ પ્રમાણે પ્રચાર પ્રસાર લોકોને મળવાનું કરતા હોત તો ચૈતર વસાવાએ સામો વળતો જવાબ આપ્યો હોત. પરંતુ ચૈતર વસાવા અત્યારના એ પરિસ્થિતિમાં છે કે ડેડિયાપાડા સાગબારામાં જે કંઈ પણ ચાલી રહ્યું છે દૂરથી બેસીને જોવા સિવાય, સાંભળવા સિવાય કોઈ વિકલ્પ નથી. અને શક્ય બને કે જો હજુ મોડું થયું તો ચૈતર વસાવા માટે નુકસાની આવી શકે એમ છે. ચૈતર વસાવાના સમર્થકો ચૈતર વસાવાના પરિવાર સુધી સંદેશાઓ પહોંચાડી રહ્યા છે અને એમનો પરિવાર જેલ સુધી કદાચ સંદેશા પહોંચાડી રહ્યું હશે. પરંતુ એક વાત આ મારી વાતથી સાબિત થઈ રહી છે કે છોટુ વસાવાનું એક્ટિવ થવું, કોંગ્રેસ જગ્યા બનાવવા માટે પ્રયત્નશીલ થવું અને મનસુખ વસાવાને ભારતીય જનતા પાર્ટીના નાના નાના કાર્યકર્તાઓનું ફરી એક વખત લોકોની વચ્ચે જવું એ વાત સાબિત કરે છે કે ચૈતર વસાવાની ગેરહાજરીનો લાભ ઉઠાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. અને આ એક સીધી રાજનીતિ છે, આમાં કંઈ ખોટું નથી. રાજનીતિનો જ આ એક ભાગ છે. હવે મૂળ સવાલ એ છે કે શું આ તમામનું એક્ટિવ થવું ચૈતર વસાવા માટે સીધી રીતે કોઈ નુકસાની લાવી શકે? બિલકુલ લાવી શકે. જો આ સમય લાંબો ખેંચાયો, જો જેલવાસ લાંબો થયો, તો શક્ય છે કે ચૈતર વસાવાએ બનાવેલા પ્લાન, શક્ય છે કે ચૈતર વસાવાએ બનાવેલી જગ્યાઓ ધીરે ધીરે હડપવાનો પ્રયાસ થાય. પણ એટલું પણ સહેલું નથી જ્યારે તમારી સાથે લાખો હજારોનું સમર્થન હોય. ચૈતર વસાવા જે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ છે, એમાં નુકસાન લાવી શકે છે. પરંતુ આ તો હજી શરૂઆત છે. આટલા દિવસમાં કોઈ પરિણામ ન ફેરવી શકે. પરંતુ મેં આજે વિડીયો એટલા માટે બનાવ્યો કે આપને અંદાજ આવે કે ચૈતર વસાવાની ગેરહાજરીમાં ડેડિયાપાડા સાગબારા શાંત તમને લાગે છે, પરંતુ બંધ બારણે બેઠકો થઈ રહી છે, બંધ બારણે પ્લાનિંગ થઈ રહ્યા છે, બંધ બારણે સ્ટ્રેટર્જી થઈ રહી છે. દૂરથી ફોન આવી રહ્યા છે કે એક્ટિવ થાઓ, બજારમાં નીકળો, લોકોની વચ્ચે જાઓ. કારણ કે ચૈતર વસાવાની સ્ટાઇલ છે લોકો વચ્ચે જવાની, ચૈતર વસાવાની સ્ટાઇલ છે લોકોની વચ્ચે જઈને એમની વાત સાંભળવાની. અને એવા જ સંદેશા આપવામાં આવ્યા છે કે તમે પણ આમ કરવા માંડો, નહીં તો એ સમય દૂર નથી જ્યારે ચૈતર વસાવાના ગઢમાં એક આંગળી પણ નહીં મૂકી શકાય. તમારું શું માનવું છે અને આ પ્રયાસ જે થઈ રહ્યા છે એમાં તમારું શું માનવું છે? કમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી અંદરની કહાની સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.